માં સ્થાનિકોના વિરોધ વચ્ચે ડેમોલિશનની કામગીરી કરવામાં આવી। વિરોધ કરનાર નગરસેવક રચના નંદાણીયાની અટકાયત કરવામાં આવી। નગરસેવક સહિત 5 જેટલા લોકોની અટકાયત થઈ। નદીના પટમાં ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। કોર્પોરેટર રચના નંદાણીયા અને સ્થાનિકો દ્વારા એનો વિરોધ કરાયો। 10 જૂન સુધી ડેમોલિશન ન કરવા માટે રજૂઆત કરાઈ હતી। થતો સ્વામિનારાયણ નગર રોડનો જે ડીપી પ્લાનનો રોડ છે એ ડીપી રોડને ખોલવા માટેની પ્રક્રિયા તોડફોડ કરવાની પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવેલ છે। ઘણા સમય પહેલાં આપણે આ બાબતની જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ હતી। લોકોને પૂરતી હિયરિંગની પણ તક આપવામાં આવી હતી અને ત્યારબાદ જે લોકો નારાજ થયા હતા એ હાઈકોર્ટમાં પણ ગયેલા હતા। હાઈકોર્ટે પણ તેમને કોઈ સ્ટે આપેલ નહોતો અને ફાઇનલી આના અનુસંધાનમાં આજ રોજ પાડતોડની કામગીરી કરવામાં આવેલ છે। આશરે 300 જેટલી પ્રોપર્ટી છે, એમાંથી 80 જેટલા ઘર આખા જાય છે અને બાકીના બધા પાર્શિયલ જાય છે।